નમસ્તે મિત્રો, જ્ઞાન ગંગા યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જોશું કે વાસ્તુશાસ્ત્રના એવા અદ્ભુત 30 નિયમો જે જો તમે તમારા જીવનમાં અપનાવશો તો હા મિત્રો, જો તમે તમારા જીવનમાં અપનાવશો તો તમારી કિસ્મત બદલાઈ જશે અને તમારું આખું જીવન બદલાઈ જશે અને ઘરમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ આવી જશે અને તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત થશે। હા મિત્રો, અને આજે આપણે એવા 30 નિયમોનું પાલન કેવી રીતે કરવું જોઈએ તે આપણે સમજીશું કે જે દરેક ઘરના લોકો માટે અત્યંત જરૂરી છે। હા મિત્રો, દરેકના ઘર માટે લોકો માટે અત્યંત જરૂરી છે। તો ચાલો શરૂઆત કરીએ। નિયમ નંબર 1, ઘરના નળમાંથી પાણી ટપકવા ન દેવું। ઘણા લોકોના ઘરમાં નળમાંથી ધીરે ધીરે પાણી ટપકતું રહે છે અને તેઓ તેને સામાન્ય બાબત માની લે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર કહે છે મિત્રો, હા, વાસ્તુશાસ્ત્ર કહે છે કે નળમાંથી સતત ટપકતું પાણી ધનની હાનિ કરાવે છે। જેમ પાણી ટપકતું રહે છે, હા, જેમ પાણી ટપકતું રહે છે તેમ ઘરના પૈસા પણ ધીમે ધીમે ખર્ચ થઈ જાય છે। આથી જો ક્યાંય ન ટપકતો હોય, હા, ક્યાંય પણ ન ટપકતો હોય તો તેને તાત્કાલિક સુધારી લો કે જ્યાં પાણીનો વ્યય થાય છે ત્યાં લક્ષ્મીજીનું નિવાસ લાંબો સમય ટકતું નથી। નંબર 2 ઉપર છે, તૂટેલા કે ફાટેલા વાસણોને ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે ઘરમાં જો તૂટેલા કાચ અથવા ફાટેલા કપ કે કાચા પડેલા વાસણો હોય તો તેને તરત જ દૂર કરી દેવા જોઈએ, કારણ કે વાસ્તુ મુજબ તૂટેલા વાસણોમાં નકારાત્મકતા ઉર્જા વસે છે અને એવું ભોજન કહેવાય છે કે પણ શુભ પ્રસંગમાં લેવો એ પણ અશુભ માનવામાં આવે છે। આથી ઘરમાં, હા મિત્રો, આથી ઘરમાં માત્ર સ્વચ્છ અને અખંડિત અને ચમકતા વાસણો જ રાખવા જોઈએ। નંબર 3 ઉપર છે કે મોઢું ઊંધું રાખીને, હા, મોઢું ઊંધું રાખીને બીજાની જગ્યાએ અથવા તૂટી ગયેલા ખાટલા ઉપર કે બેડ ઉપર સૂવાનું ટાળવું જોઈએ। હા મિત્રો, તૂટી ગયેલા ખાટલા ઉપર કે બેડ ઉપર સૂવાનું ટાળવું જોઈએ, તેનાથી નકારાત્મકતા આવે છે। નંબર 4 ઉપર છે, સૂવા માટે પથારી મુલાયમ અને આરામદાયક હોવી જોઈએ। ચાદર અને ઓશિકાનો રંગ પણ એવો હોવો જોઈએ જે આપણી આંખોને અને મનને જ શાંતિ આપે। નંબર 5 ઉપર છે, રાત્રિનું ભોજન સૂવાના 2 કલાક પહેલા કરી લેવું જોઈએ અને કોશિશ કરો કે રાત્રિનું ભોજન સાદું અને હળવું હોય, કારણ કે તે પછી વજ્રાસનમાં બેસીને પ્રાણાયામ કરવું અને, હા મિત્રો, વજ્રાસનમાં બેસીને પ્રાણાયામ કરવું અને છેલ્લે સૂવો ત્યારે સૌ આસન કરીને સૂવું જોઈએ। નંબર 6 ઉપર છે, જે વ્યક્તિ સવારે જાગીને પોતાની પથારીને સાફ નથી કરતા તેમને પોતાના જીવનમાં ધનના અભાવનો સામનો કરવો પડે છે। નંબર 7 ઉપર છે, વિજ્ઞાન અનુસાર, હા, વિજ્ઞાન અનુસાર ચેત સૂવાથી કરોડરજ્જુને નુકસાન થાય છે, જ્યારે ઊંધું સૂવાથી આંખોને નુકસાન પહોંચે છે। એટલા માટે શક્ય હોય તો સીધું સૂવું જોઈએ। નંબર 8 ઉપર છે, ઘરના વડીલોનો કોઈ પણ ફોટો ક્યારેય પણ પૂજા રૂમમાં ન રાખવો જોઈએ, કારણ કે તેમનો ફોટો તમે દક્ષિણ દિશામાં લગાવવો જોઈએ। નંબર 9 ઉપર છે, જો તમે તૂટી ગયેલો સામાન ઉપયોગ કરો છો તો તેનાથી તમારા જીવનમાં ધન સંબંધિત, હા, ધન સંબંધિત સમસ્યા પણ ઉત્પન્ન થાય છે। નંબર 10 ઉપર છે, ઘણા લોકોને આદત હોય છે કે તેઓ સાંજના સમયે સૂવે છે, પરંતુ આ સમયે સૂવું ઉચિત માનવામાં આવતું નથી,
કારણ કે તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે. હા મિત્રો, નંબર 11 ઉપર છે તમારે તમારા ઘરમાં કચરો ન રાખવો જોઈએ. નંબર 12, ઘણા લોકો તેમના દાંતેથી નખ કાપે છે, પરંતુ તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાં દુઃખ અને દરિદ્રતા આવે છે. નંબર 13 ઉપર છે બ્રહ્મ મુહૂર્ત અને સંધ્યા કાળે ઝાડુ ન મારવું જોઈએ, કારણ કે વાસ્તુ કહે છે કે બ્રહ્મ મુહૂર્ત એટલે ભગવાનનો સમય, અને એ સમયે જો ઘરનું વાતાવરણ અત્યંત પવિત્ર હોય છે અને જો એ સમયે ઝાડુ મારવામાં આવે તો એ બધી સકારાત્મકતા ઉર્જા બહાર કાઢી દે છે. અને એ જ રીતે સંધ્યા સમયે પણ જ્યારે દીવો પ્રગટાવો ત્યારે એ સમય હોય ત્યારે ઝાડુ મારવાથી લક્ષ્મીજી ઘર છોડીને જતી રહે છે, તો એ ભૂલ પણ ક્યારેય કરવી જોઈએ નહીં. નંબર 14 ઉપર છે વોશરૂમ હંમેશા શુષ્ક રાખવો. ઘણા ઘરોમાં બાથરૂમ હંમેશા ભીના રહે, પણ ભીનું વોશરૂમ નકારાત્મકતા ઉર્જાને આમંત્રિત કરે છે કે જ્યાં પાણી ભેગું રહે છે ત્યાં જળ તત્વ અસંતુલિત બને છે. હા મિત્રો, કારણ કે આથી તમારે દરેક ઉપયોગ બાદ બાથરૂમને સૂકવવું અને હવા પ્રવેશ માટે વિન્ડો રાખવી જરૂરી છે. નંબર 15 ઉપર છે મંદિરમાં સુકાઈ ગયેલા ફૂલ અને બળી ગયેલી અગરબત્તી ન રાખવી જોઈએ, કારણ કે મંદિરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. નંબર 16 ઉપર છે ઘઉંમાં નાગકેસરના 2 દાણા અથવા તો તુલસીના 11 પાન નાખીને દળાવવું જોઈએ. આ શુભ માનવામાં આવે છે. હા મિત્રો, તેનાથી તમારા ઘર ધન અને ધાન્યથી ભરેલું રહે છે. નંબર 17 ઉપર છે ઘરમાં સરસવના તેલના દીવામાં લવિંગ નાખીને પ્રતિદિન પ્રગટાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અથવા વાસ થાય છે. નંબર 18 ઉપર છે ઘરમાં 3 દરવાજા એક જ રેખામાં ન હોવા જોઈએ, જેના કારણે વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. નંબર 19, શુક્રવારની રાત્રે માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરીને તેમને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ અર્પણ કરવો. તેનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. નંબર 20 ઉપર ઘરની દિવાલો કે છત કે ફર્શમાં તિરાડો ન પડવા દો. જો તિરાડો દેખાય છે તો તેને તરત જ રિપેર કરાવી લ્યો, કારણ કે ઘરમાં આવી તિરાડો હોવી અશુભ માનવામાં આવે છે. નંબર 21, બુધવારના દિવસે વાળ અને નખ કાપવાથી ઘરમાં બરકત આવે છે. બુધવારના દિવસે વાળ અને નખ કાપવાથી ઘરમાં બરકત આવે છે. નંબર 22 ઉપર છે ઘરમાં તૂટી ગયેલી અને બિનજરૂરી વસ્તુઓ ન રાખવી જોઈએ, કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મકતા ઉર્જા ઉત્પન્ન થાય છે અને તમારા દરેક કામમાં સમસ્યા પણ ઊભી થાય છે. નંબર 23, જો શક્ય હોય તો ભોજન રસોડામાં બેસીને જ કરો. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. હા મિત્રો, તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. નંબર 24, કોઈ પણ દેવી દેવતાની 1 થી વધુ મૂર્તિ ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ. નંબર 25 ઉપર છે જો તમારા ઘરમાં વધારે દવાઓ છે અને તેમાંથી ઘણી બધી દવાઓની તમારે તેની જરૂર નથી, તો તમે તેને ફેંકી દો. અને જો આમ ન કરવામાં આવે તો આ દવાઓ બીમારીને પણ આમંત્રણ કરી શકે છે. હા મિત્રો, તો આ દવાઓ બીમારીને આમંત્રણ આપે છે.
નંબર 26 ઉપર છે, પૂર્વ દિશા તરફ માથું રાખીને સુવાથી સ્મૃતિ, એકાગ્રતા અને સ્વાસ્થ્ય સારું રહે છે અને મનુષ્યની આધ્યાત્મિક વૃત્તિ પણ વધે છે. અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, હા મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છાત્રોને ખાસ કરીને સ્મૃતિ અને એકાગ્રતા વધારવા માટે, હા મિત્રો, એકાગ્રતા વધારવા માટે પૂર્વ દિશા તરફ મોઢું રાખીને સૂવું જોઈએ. નંબર 27, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પશ્ચિમ દિશા તરફ માથું રાખીને સૂવાથી પણ તમને ફાયદો થાય છે, કારણ કે આ દિશા પ્રસિદ્ધ, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિમાં વધારો કરે છે. નંબર 28 ઉપર છે, આ પણ ધ્યાન રાખો, હા મિત્રો, આ પણ ધ્યાન રાખો કે ભોજન કક્ષની સામે ઘરનો મુખ્ય દરવાજો અથવા તો શૌચાલય ન હોવું જોઈએ. નહીતર તો, હા મિત્રો, નહીતર તો માનસિક કષ્ટ પણ રહે છે. નંબર 29, રસોડામાં પીવાનું પાણી ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ. નંબર 30, રસોડામાં ગેસ દક્ષિણ અથવા તો પૂર્વ દિશામાં રાખવો જોઈએ. તો મિત્રો, આ હતા વાસ્તુશાસ્ત્રના સમગ્ર એવા 30 નિયમો, હા મિત્રો, 30 નિયમો કે જે તમારું ઘરનું નસીબ પણ બદલી શકે છે. જો આપ આ ઉપાયો અપનાવશો તો તમે તેનાથી તમારા ઘરમાંથી નકારાત્મકતા પણ દૂર થશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને, હા મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આ માહિતી ગમી હોય તો, પસંદ આવી હોય તો તમે આ તમારા મિત્રો અને પરિવારજનોને, હા મિત્રો, તમારા પરિવારો અને મિત્રજનોને પણ જરૂરથી શેર કરજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા જ વિડીયોની લિંક મળતી રહે. તો સૌને મારા જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.